યુક્રેનના કીવ પર ફાઇનલ હુમલાની તૈયારીમાં છે રશિયા। કીવને ચારે બાજુથી ઘેરવામાં રશિયન સેના લાગી છે। કીવમાં સતત ખતરાના સાયરન વાગી રહ્યા છે। દક્ષિણી યુક્રેનમાં રશિયન સેના આગળ વધી રહી છે। યુક્રેને દાવો કર્યો કે અમે 10,000 રશિયન સૈનિકોને માર્યા। રશિયાના 39 વિમાન 40 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા। યુક્રેનમાં રશિયાના હુમલા તેજ થયા છે। યુક્રેનના 25 થી વધુ શહેરોમાં રાત દિવસ ધડાકા થઈ રહ્યા છે। યુક્રેનની રાજધાની કીવને રશિયાએ ચારે બાજુથી ઘેરી લીધી છે। રાષ્ટ્રપતિ ભવન પાસે રશિયાએ રોકેટ એટેક કર્યો છે। ઓડિશામાં રશિયાએ પુલને ઉડાવી દીધો છે। તો બંને પક્ષે દાવાઓ થઈ રહ્યા છે અને હવે રશિયા પોતાનું જે આક્રમણ છે તે વધુ તેજ બનાવી રહ્યું છે। કીવ પર ચારે બાજુથી ઘેરો ઘાલીને બેઠું છે રશિયા। રશિયન સૈનિકોએ ચારે તરફથી કીવને ઘેરી લીધું છે અને હવે કીવ પર હુમલો કરવાની ફિરાકમાં છે। કીવમાં સતત ખતરાના સાયરન વાગી રહ્યા છે। દક્ષિણી યુક્રેનમાં પણ રશિયન સેના આગળ વધી રહ્યા છે અને આ બધાની વચ્ચે યુક્રેન એવો દાવો કરી રહ્યું છે કે અમે 10,000 રશિયન સૈનિકોને માર્યા છે। રશિયાના 39 વિમાન 40 હેલિકોપ્ટરને તોડી પાડ્યાનો દાવો પણ યુક્રેને કર્યો છે। યુક્રેનમાં રશિયાના હુમલા તેજ થયા છે। શહેરમાં આખો દિવસ આખી રાત ધડાકાઓના અવાજ સંભળાય। યુક્રેનની રાજધાની કીવને રશિયાએ ચારે બાજુથી ઘેરી લીધી છે। રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં પણ રશિયાએ રોકેટ એટેક કરી દીધો। રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે। જયદેવભાઈ, હવે તો કીવની નજીક ચારે બાજુથી રશિયન સૈનિકોએ ઘેરો ઘાલી દીધો છે અને હવે હુમલાની ફિરાકમાં છે। કઈ તરફ આ યુદ્ધ આગળ વધી રહ્યું છે? હવે જી ચિંતનજી, આવનારા દિવસોમાં આ યુદ્ધ વધારે જલદ થવાનું છે એ ચોક્કસ છે। વધારે મોટા પ્રમાણમાં રશિયા હુમલાઓ કરશે અને ઓછા ઇન્ટરવલમાં આ હુમલાઓ થશે। કઈ રીતે આપણે આ કહી શકીએ આ વાતને? તો તે રશિયન સેના જે 64 કિલોમીટર દૂર જેટલું ખૂબ બોર્ડર પર ત્યાં લાગેલી હતી એને હવે કોઈ રોકનાર નથી। અંદર સુધી એમની સપ્લાય લાઇન એસ્ટાબ્લિશ થઈ ગઈ છે। યુદ્ધના કોઈ પણ મિશનમાં આ જ રીતે થતું હોય છે। સપ્લાય લાઇન એસ્ટાબ્લિશ કરવું એટલે આટલા લાંબા રસ્તામાં અલગ અલગ જગ્યાએ એમની ચોકીઓ થાણાઓ પોતે બધી જગ્યાએ જેમ ઓક્ટ્રોયના કે ચુંગીના નાકા હોય એમ લગાવતા હોય એ લગાવતા ગયા હશે। આ રીતે કરીને હવે કોઈ રોકનાર નથી। અમુક જગ્યાએ જે વાત કરવામાં આવે છે યુદ્ધ વિરામની, તો યુદ્ધ વિરામની વાત પણ એટલા માટે છે કે અમુક જગ્યાએ જ થાય, થોડો હ્યુમેનિટેરિયન ફેસ માનવતાવાદી વાત આમની ચાલુ રહે। બાકી વધુ જાનહાનિથી બચવા માટે જ આ કરવામાં આવી રહ્યું છે। જયદેવભાઈ, થોડો સમય માટે સીઝ ફાયર કરવામાં આવ્યું છે। લોકોને ત્યાંથી ખસેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આ બધાની વચ્ચે આપણા જે લોકો ફસાયા છે એમને પણ અત્યારે પાછા લાવવામાં આવી રહ્યા છે। આ સમયગાળો જે હોય છે એ કેટલો સંવેદનશીલ હોય અને કેટલો જરૂરી હોય છે આ સમયે દરેક દેશ પોતાના નાગરિકોને પાછા લઈ લે? જી, સમય જે અપાણો છે એ પણ કંઈ એટલો વધારે નથી, પાછો એટલા વ્યાપક મોટા વિસ્તારમાં નથી। પણ હજુ તો આ પહેલો દિવસ છે, શરૂઆતની કલાકો કદાચ એમ કહો તો ચાલે, એ આપણે માપીએ કે શું બોલ્યા પછી રશિયા કેટલું એના પર રહે છે કે કેમ। ગોલ્ડન આર્સ કહેવાય, આ સોનેરી કલાકો કહેવાય। આમાં જ જો આપણે મેક્સિમમ સૈનિકોને પાછા આપણા નાગરિકોને પાછા લઈ આવી શકીએ તો એકદમ સારું કહેવાય। બાકી એ બાબતથી પણ બચી નથી શકાતું હતું કે આવી રીતે યુદ્ધ વિરામ હોય અને યુદ્ધ ઘણા લોકોને સામેલ કરતું હોય છે, ઘણા બધા કમ્યુનિકેશન લાઈન હોય છે। કોઈ ફાઇટર બોમ્બર, કોઈ મિસગાઈડેડ માર્ગ ભૂલેલી મિસાઇલ આ તે એક પણ એ કંઈ કરી શકે। એટલે સાબદા રહેતા સતર્કતા અને ઝડપથી નાગરિકોને પોતાના જે કંઈ પણ એ કામ હોય, નીકળવાનું હોય બહાર, એ પૂરું કરવાનો સમય કહેવાય। જી, આભાર આપનો જયદેવભાઈ વાત કરવા માટે। તો અત્યારે જે રશિયાના જે સૈનિકો છે તે હવે અલગ અલગ શહેરો પર પોતાનો કબજો જમાવવા માંગે છે। આ ધડાકાના દ્રશ્યો તમે જોઈ શકો છો। એક તરફ રશિયન સેના એનો કાફલો ધીમે ધીમે જે રીતે આગળ વધી રહ્યું છે, બીજી તરફ યુક્રેન દાવો કરી રહ્યું છે કે અમે હજારો રશિયન સૈનિકોને ગોળીઓથી વીંધી નાખ્યા છે। હવે આમાં કોનો દાવો સાચો એ સૌથી મોટી વાત છે, કારણ કે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના ઘણા બધા હેલિકોપ્ટર્સને તેમણે તોડી પાડ્યા છે, લડાકુ વિમાન યુદ્ધ જહાજોને તોડી પાડ્યા છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ રશિયા છે કે જે સતત અલગ અલગ શહેરોને પોતાની બાનમાં લઈ રહ્યું છે। ખાર્કિવ પર સૌથી પહેલા તેમણે કબજો કર્યા, પછી હવે અલગ અલગ વિસ્તારોમાં
ચારે તરફથી ઘેરાબંધી કરી લીધી છે. કીવને પણ ચારેકોરથી ઘેરી લીધું છે અને હવે રશિયન સેના કીવ શહેરમાં દાખલ થવાના અત્યારે છેલ્લા સ્તર પર પહોંચી ચૂકી છે. યુક્રેનના 25થી વધુ શહેરોમાં રાત દિવસ ધડાકાના અવાજ સંભળાય છે. તો બુડાપેસ્ટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શિવાંગી. શિવાંગી, શું સ્થિતિ છે ત્યાં? देखिए, यूक्रेन और रूस के बीच जंग का 10वां दिन है और इस पूरे समय जो आम जनता है वो बस यही चाहती है कि वो सुरक्षित किसी जगह पर पहुंच जाए और रूस की तरफ से ये कहना कि सीज फायर है, कहीं ना कहीं जो लोग फंसे हुए हैं उनके लिए थोड़ी राहत की खबर है. लेकिन सिर्फ 2 इलाके हैं वहीं पर इसका ऐलान किया गया है. ऐसे में ये देखना होगा कि कम समय है, सीज फायर है और इन इलाकों से जो लोग दूसरे इलाकों के जरिए बॉर्डर तक पहुंचेंगे क्या वो सुरक्षित पहुंच पाएंगे, सबसे बड़ा सवाल ये. दूसरी ओर जो भारतीय छात्र हैं खासकर खार्किव और सुमी के इलाके में फंसे हुए हैं वो भी लगातार मदद की गुहार लगा रहे थे. इंडियन एम्बेसी भारत सरकार से कह रहे थे कि हमें भी सुरक्षित यहाँ से निकाला जाना चाहिए. अब तक जो भी छात्र यूक्रेन से निकलकर तमाम बॉर्डर्स जो हैं दूसरे देशों के, चाहे वो हंगरी हो, स्लोवाकिया हो, पोलैंड हो, इन सभी जगहों पर पहुंच रहे हैं तो उनका साफ तौर पर कहना है कि हमारे लिए ये ज़िंदगी और मौत का सवाल था. हमने रिस्क उठाया, हम जैसे तैसे पहुंचे हैं. किसी को ट्रेन मिली, किसी को गाड़ी मिली. जो छात्र थे लड़के वो कह रहे हैं कि हमें तो पैदल चलकर आना पड़ा. लंबा जो टनल था मेट्रो के अंदर वहाँ भी हम चले, बॉर्डर पर भी चले, जैसे तैसे बॉर्डर तक पहुंचे हैं. तो ऐसे में सीज फायर का ऐलान अपने आप में कहीं ना कहीं राहत की खबर है. लेकिन क्या ये भारी संख्या में लोगों को राहत देगी? दूसरी ओर इस वक्त हमारी मौजूदगी हंगरी में है. यहाँ पर हंगरी के जो लोग हैं वो लगातार मदद पहुँचा रहे हैं. जब आप बॉर्डर में जाएंगे, हम वहाँ से रिपोर्ट कर रहे हैं, तो हम देखते हैं कि आप किसी भी देश के नागरिक को जब आप बॉर्डर क्रॉस करके यूक्रेन से हंगरी की ओर आते हैं तब खुले दिल से यहाँ पर स्वागत किया जाता है. खाने पीने की व्यवस्था की गई है. यहाँ ठंड की बहुत ज़्यादा मार है. इस वक्त जब हम आपसे बात कर रहे हैं -2 डिग्री है, स्नोफॉल हो रहा है. ठंड से भी राहत के लिए लोगों ने इंतजाम किया है. कई लोगों ने डोनेट किए हैं ठंड के कपड़े. कुल मिलाकर कोशिश की जा रही है कि जंग एक तरफ जारी है लेकिन दूसरी ओर मानवता की मिसाल भी पेश की जानी चाहिए. और इस बीच रूस की ओर से सीज फायर ये बड़ा ऐलान है. लेकिन ये देखना होगा कि इससे राहत कितनी मिलती है, कितने लोग इवैक्यूएट हो पाते हैं, सुरक्षित जगहों पर पहुंच पाते हैं. वहीं यूक्रेनियन से भी हम लगातार बात करें और देखिए यूक्रेन के लोगों का साफ तौर पर कहना है कि अगर हमारी मजबूरी ना हो तो हम अपने देश के लिए लड़ने को तैयार है. एक महिला से हमने बात की जिसकी 5 साल की बेटी थी. उसने साफ तौर पर कहा कि अगर ये जिम्मेदारी मेरे हाथ नहीं होती, मेरी बेटी को मुझे नहीं देखना होता तो इस वक्त शायद मैं अपने देश में होती, गन लेकर अपनी देश की सुरक्षा कर रही होती. तमाम यूक्रेन के जो लोग हैं अलग अलग जगहों से यूक्रेन में वापस आ रहे हैं ताकि इस जंग को लड़ा जाए. और ये सब कुछ क्यों हो रहा है? ज़ेलेंस्की की वजह से हो रहा है. जिस तरह से वो एक पावर, वो अपना दमखम दिखा रहे हैं, लगातार अपने बयान जारी कर रहे हैं, इससे लोगों में कहीं ना कहीं कॉन्फिडेंस बढ़ा है और यूक्रेन के लिए वो मर मिटने को तैयार है. कुल मिलाकर ये देखना होगा कि इस सीज फायर के बाद कितने लोग सुरक्षित निकल पाते हैं. और 2 दौर की जो वार्ता है वो हो चुकी है, तीसरे दौर की जो वार्ता होगी उसमें क्या कुछ निकल कर आ पाता है. बिल्कुल शिवानी जी, धन्यवाद आपका पूरी जानकारी देने के लिए. तो हमारा संवाददाता જે રીતે હંગરીથી બુડાપેસ્ટથી जानकारी આપી રહ્યા હતા કે કઈ રીતે બોર્ડર પર સ્થિતિ છે. હંગરી પણ પોતાના પાડોશી દેશ હોવાનો ધર્મ નિભાવી રહ્યું છે અને લોકોને મદદ પહોંચાડી રહ્યા છે. ત્યાંથી જે લોકો પરત ફરી રહ્યા છે એમને આશરો આપવામાં આવી રહ્યો છે. ઠંડી હોવાના કારણે તેમને અત્યારે શેલ્ટર હોમ્સ આપવામાં આવ્યા છે.